સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના ડેસર નજીક એસએમસીના દરોડામાં ઝડપાયું છે કોલ સેન્ટર। પોલીસે કોલ સેન્ટર પર હાજર રહેલા 10 આરોપીઓની ધરપકડ કરી છે। એસએમસીના દરોડા સમયે 2 આરોપીઓ ફરાર, તો પોલીસે આરોપીની પાસેથી 26 મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી છે। તો વડોદરાના ડેસરથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં એસએમસીના દરોડા દરમિયાન આ કોલ સેન્ટર ઝડપાયું છે। પોલીસે કોલ સેન્ટર પર હાજર 10 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ ફરાર છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓની પાસેથી 26 મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી અને વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે આ આરોપીઓ છે અને જેની સાથે મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 26 મોબાઈલ ફોન સહિતની રોકડ જપ્ત કરવામાં આવી છે। 10 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી પકડાયા છે, જ્યારે અન્ય 2 ફરાર છે। ફરારને વોન્ટેડ જાહેર કરી અને પોલીસ વધુ તપાસ અને પૂછપરછ કરી રહી છે। આ કોલ સેન્ટર કેટલા સમયથી ચાલતું હતું અને કોલ સેન્ટરના માધ્યમથી કેટલા લોકોની સાથે ઠગાઈ થઈ તે અંગે પણ તપાસ ચાલુ છે। મહત્વના સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટના 3 એડી પબ્લિક પ્રોસિક્યુટરની સેવા સમાપ્ત। રાજ્યના કાયદા વિભાગે 3 એડી પબ્લિક પ્રોસિક્યુટરની સેવા સમાપ્ત કરી છે। કેયુર જોશી, શોભનાબેન સોની, હસુમતીબેન મોદીની સેવા સમાપ્ત કરવામાં આવી છે। 13 એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની સેવા વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે। તો આ સૌથી મોટા સમાચાર। મહેસાણા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટના 3 એડી પબ્લિક પ્રોસિક્યુટરની સેવા સમાપ્ત કરવામાં આવી છે। રાજ્યના કાયદા વિભાગ દ્વારા સેવા સમાપ્ત કરવામાં આવી છે। કેયુર જોશી, શોભનાબેન સોની, હસુમતીબેન મોદીની સેવા સમાપ્ત કરવામાં આવી છે। અને જે અંગે મહત્વના આ સમાચાર, 13 એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની સેવા વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે।